પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મેથડ ગામે ચોરા ફળિયામાં આંગણવાડીના બાળકો જર્જરિત ઓટલે બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મેથડ ગામે ચોરા ફળિયામાં આંગણવાડી નંબર 11 ચાલે છે। ત્યાં કાળુભાઈ ફતાભાઈ સંગાડા દ્વારા આંગણવાડી મારી માલિકીની જમીનમાં છે તેમ કહી ન બેસવા દેતા આંગણવાડીના બાળકો પ્રાથમિક શાળાના જર્જરિત ઓટલે બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મેથાણ ગામે ચોરા ફળિયામાં આંગણવાડી નંબર 11 ચાલે છે। ત્યાં કાળુભાઈ ફતાભાઈ સંગાડા દ્વારા આંગણવાડી મારી માલિકીની જમીનમાં છે તેમ કહી ના પાડતા અને આંગણવાડીના મકાનને તાળું પણ મારી દેવામાં આવ્યું છે અને આંગણવાડી કાર્યકર બહેન દ્વારા આંગણવાડીના નાના બાળકો પ્રાથમિક શાળાના જર્જરિત ઓટલે બેસી અભ્યાસ કરવા અને નાસ્તો લેવા મજબૂર બન્યા છે। ત્યારે આંગણવાડી કાર્યકર બહેન દ્વારા તાલુકા કક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં તાલુકા કક્ષાના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। ઘણી વાર લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। મીડિયાના માધ્યમથી આંગણવાડી કાર્યકર બહેન અને તેડાગર બહેને પૂછતા નવી ભરતી પ્રક્રિયા પછીથી આ હાલત છે તેવું આગેવાનો અને ગ્રામજનો દ્વારા જણાવાયું હતું તો તંત્ર દ્વારા આની તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ તે હવે જાણવાનું રહ્યું। ગામના આગેવાન વિજયભાઈ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી સાહેબ તપાસમાં આવતા નથી। રિપોર્ટર વિજયભાઈ એસ બારિયા, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, દાહોદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।